શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણ કચેરી ખાતે લોકો સરકારી કામકાજ માટે સવારથી લાઈનો હોવા છતાં સુવિધાના અભાવના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણ કચેરી ખાતે સ્થાનિક નાગરિકોને પોતાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે વહેલી પરોઢે એટલે કે 3 વાગ્યાથી લાંબી લાઈનો લગાવવી પડે છે। અહીં માત્ર 120 લોકોને જ ટોકન આપવામાં આવે છે, કારણ કે એક જ ડેસ્ક પર કામગીરી ચાલતી હોય છે, જેના કારણે 120 ટોકન સિવાયના લોકોને ઉજાગરા વેઠીને ધક્કો ખાઈ પરત જવાનો વારો આવે છે। વારંવાર ધક્કા ખાવા પડે છે। આજે ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સરપ્લસ ટેક્સ ભરતું રાજ્ય હોવા છતાંય અહીં સરકારને જરૂરી પડતા કાગળો માટે નાગરિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। કારમી મોંઘવારીમાં લોકોની મર્યાદિત આવક છે, તેમાંય ઘણા લોકો આજે લોન લઈને બેઠા હોય છે। આવામાં નોકરિયાત વર્ગને એક જ દિવસ રજા પાડવી પોસાય તેમ નથી, કારણ કે જો એક દિવસ રજા પાડે તો તેમનો પગાર કપાત થાય છે, જેના નોકરી પરફોર્મન્સ પર અસર થાય છે। બીજી તરફ સરકારને જરૂર પડતા કાગળો માટે નોકરી ધંધો છોડી લોકોને વહેલી સવારથી ટોકન માટે લાઈનો લગાડવી પડે છે। સાથે જ સિનિયર સિટીઝન્સ કે બીમાર લોકો માટે તો કોઈ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। એક તરફ સરકારી ડિજિટલ ઇન્ડિયા તથા ટેકનોલોજી પર ભાર મૂકે છે, તો બીજી તરફ હકીકત કંઈ અલગ જ ચિતાર રજૂ કરે છે। ત્યારે સમગ્ર મામલે વધુ ડેસ્ક શરૂ કરવા તથા 120 ટોકનની જગ્યાએ 500 ટોકન આપવાની રજૂઆત સાથે આજરોજ આમ આદમી પાર્ટી માંજલપુર દ્વારા વિનય ચૌહાણની આગેવાનીમાં મામલતદાર દક્ષિણને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કનેક્ટિંગ પંજાબ થકી સરકારી કર્મચારીઓ નાગરિકોના ઘરે જઈ સરકારી કાગળો માટે સુવિધા આપે છે, તે જ રીતે ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી તેવા સવાલો ઉઠ્યા હતા અને સિનિયર સિટીઝન સહિત લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા ડેસ્ક વધારવાની રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ ડિજિટલ એપોઇન્ટમેન્ટ લોકોને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને જો સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। નમસ્કાર, હું વિનય ચૌહાણ। આજે મામલતદાર ઓફિસની ખાતે અમે લોકો એક અરજી લઈને આવ્યા છે, જ્યાં સવારે 120 ટોકન વેચવામાં આવે છે, તેને લેવા માટે 3 થી 4 વાગ્યા સુધી લોકો અહીંયા વેઇટ કરે છે। કઈ જગ્યા પર તો લોકો રાત્રે સૂઈ જાય છે। આવી પરિસ્થિતિની અંદર આ મામલતદાર ઓફિસ ફક્ત 120 ટોકન અને આટલા નાના 2 ડેસ્ક જ કેમ ચલાવે છે? પરિસ્થિતિ જો તંગ હોય તો ડેસ્ક વધારવા જોઈએ, કોઈ મોટા પૈસા લાગતા નથી। નાની વાતો માટે લોકોને હેરાન કરવા માટે આ બધી વસ્તુઓ બનાવી રાખી છે। લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। કેવાયસીને કારણે કંઈક ને કંઈક બહાના કરીને લોકોને રોજ કઈ એવા કામો પર લગાવી દે। આજે વડોદરા શહેરની અંદર લગભગ બધા લોકો લોન પર જીવે છે, કોઈ ત્યાં કોઈક EMI ભરી રહ્યા છે। એક દિવસ બી પાડે તો એમનો એટલા રૂપિયા એમને નથી મળતા ને લોનના હપ્તા બાઉન્સ થઈ જાય છે। આ જાણી જોઈને કેમ આવું રીતે કરવામાં આવે છે? એક તરફ તમારે રજાના દિવસે આ બધી વસ્તુ જ કરવી જોઈએ, કેમ ચાલુ દિવસની અંદર થાય છે? બીજું અમારું કહેવું છે કે પંજાબની અંદર પંજાબ કરીને સ્કીમ ચાલે છે, ત્યાં કોઈ પણ સરકારી કાગળ બનાવવા માટે ત્યાંના જે સિટીઝન છે એમને ધક્કા ખાવા નથી પડતા। ત્યાંના લોકો ઘરે આવે છે, એક ફોન કરતા સરકારી કર્મચારી ઘરે આવીને એ ડોક્યુમેન્ટ પ્રોપર વેરીફાઈ કરીને અને કુરિયરથી એમના ઘરે એ ડોક્યુમેન્ટ આવે છે। તો કેમ ગુજરાતની અંદર આ સુવિધા કેમ નહીં? ગુજરાતની સરકાર આટલો બધો ટેક્સ ચૂકવે છે, ગુજરાતની સરકાર આટલો બધો વેટ ચૂકવે છે, પેટ્રોલ પર બધાની ઉપર ટેક્સ લાગે છે, તો ગુજરાતના લોકો જોડે કેમ આવો અન્યાય થાય છે? અમે અહીંયા આજે રજૂઆત કરવા આવ્યા છે, જો અમારી રજૂઆત નહીં સાંભળે અને અહીંયા જો ડેસ્ક નહીં વધારે તો અમે અહીંયા આંદોલન કરીશું અને જ્યાં સુધી આ અમારી વ્યવસ્થા વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું। જય હિન્દ।